ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મુદ્દો ગુંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નો પર સરકારે જવાબો રજૂ કર્યા છે. સરકારના જવાબ મુજબ ગંભીરા બ્રિજ દુર્ઘટનાના માત્ર 2 મહિના પહેલા 15 મેના રોજ પુલની ચકાસણી કરવામાં આવી હતી. આ બ્રિજ તૂટવાથી 22 લોકોના મૃત્યુ થયા હતા અને 3 લોકો ઘાયલ થયા હતા. આ મામલામાં બેદરકારી બદલ 4 અધિકારીઓને ફરજ પરથી મોકૂફ પણ રાખવામાં આવ્યા હતા. સાથે જ સરકારે એવો પણ દાવો કર્યો છે કે બ્રિજની સલામતી અંગે કોઈ રજૂઆત નહોતી મળી. આ દુર્ઘટના બાદ સરકારે રાજ્યભરમાં બ્રિજની સ્થિતિ જાણવા માટે મોટા પાયે નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન 1054 મેજર, 5475 માઇનોર અને 239 સીડી સ્ટ્રક્ચર બ્રિજની ચકાસણી કરવામાં આવી, જેમાં 148 બ્રિજને ભારે વાહનો માટે અને 18 બ્રિજને તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત નર્મદા કેનાલ પર આવેલા પુલોની સ્થિતિ અંગે પણ મોટો ખુલાસો થયો છે. સરકારે સ્વીકાર્યું છે કે કુલ 2122 પુલો પૈકી 53 પુલો જર્જરિત હાલતમાં છે અને આ જર્જરિત પુલોને બંધ કરવા, નવા બનાવવા અને તેનું સમારકામ કરવાની કામગીરી ચાલી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. આ જવાબો પરથી એ સ્પષ્ટ થાય છે કે ગંભીરા જેવી દુર્ઘટના બાદ તંત્રની આંખ ખુલી છે.